નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વર તાલુકાના સદોદ ગામના પટેલ ફળિયામાં રહેતું દંપતી પુત્રના ઘરે ભરૂચ ગયું હતું. તે દરમિયાન તસ્કરોએ તેમના બંધ મકાનને નિશાન બનાવી 7.5 લાખ રૂપિયાના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી ફરાર થઈ જતા સ્થાનિક લોકોની ઊંઘ ઉડી ગઈ છે. અંકલેશ્વર તાલુકાના સજોદ ગામે પટેલ ફળિયામાં આવેલ એક બંધ મકાનમાં અજાણ્યા ચોરોએ તાળું તોડી ઘરમાં પ્રવેશ કરી અંદાજે ₹7.63 લાખ કિંમતના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ સજોદ પટેલ ફળિયા કુમારસાડા પાસે રહેતા નિવૃત્ત સિનિયર ક્લાર્ક હિતેન્દ્ર પ્રસાદ જયાનંદભાઈ પટેલ તેમની પત્ની સાથે ભરૂચ ખાતે પુત્રના ઘરે ગયા હતા. તારીખ 19 અને મકાન બંધ હતું. 28/1/24 રોજ મકાન લોક કરી તેની ચાવી પડોશી પાસે રાખી ફરી ભરૂચ ગયા હતા. 4/2/24 રોજ સવારે આશરે 9 વાગે પડોશીએ મકાનની આગળની બારીનું તાળું તૂટેલું અને મુખ્ય દરવાજો ખુલ્લો હોવાનું જોયું હતું. બનાવની જાણ થતા પરિવારજનોએ સજોદ પહોંચ્યા. તપાસ કરતા ઘરના પાછળના રૂમમાં આવેલી પતરાની તિજોરીનું ડ્રોઅર કોઈ સાધન વડે તોડી તેમાં રાખેલા સોનાના દાગીના ચોરી ગયા હોવાનું સામે આવ્યું છે. ચોરીમાં સોનાનું મંગળસૂત્ર, કાનની બુટ્ટી, ચેન, વીંટી, 4 બંગડીઓ તેમજ કાનની કડી સહિત કુલ ₹59.68 ગ્રામ સોનું ચોરી ગયા હોવાનું નોંધાયું છે, જેની બજાર કિંમત અંદાજે ₹7,63,904 થાય છે. આ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા ચોરો સામે ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે અને આસપાસના સીસીટીવીની તપાસ કરવામાં આવી રહી છે. બંધ મકાનોને નિશાન બનાવી ચોરીની ઘટનાની વિસ્તારમાં ચિંતાનો માહોલ સર્જ્યો છે. મારું નામ હિતેન્દ્ર પ્રસાદ જયાનંદભાઈ પટેલ છે. હું સજોદનો રહેવાસી છું અને મારું ઘર બંધ હતું. હું ભરૂચ કામે ગયેલા હતા એટલે ઘર બંધ દરમિયાન અમારા ઘરે ચોરી થયેલી છે અને અંદાજે 7 લાખની સોનાના ઘરેણાં અમારા ચોરાયેલા છે અને એ અંગેની ફરિયાદ મેં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી છે. ભરૂચ શહેરમાં 8,200 જેટલા કરતા વધારે મિલકત ધારકોને નગરપાલિકા દ્વારા નોટિસ ફટકારીને 31મી માર્ચ સુધી મિલકત વેરો ભરી દેવાની નોટિસ ફટકારી છે. ભરૂચ શહેરમાં નગરપાલિકા દ્વારા મિલકત વેરાની વસૂલાતની કામગીરી વધુ ઝડપભેર હાથ ધરવામાં આવી છે. વેરો બાકી ધરાવતા 8,280 મિલકત ધારકોને પાલિકા દ્વારા નોટિસ આપી છે. નોટિસમાં સ્પષ્ટ જણાવાયું છે કે જો બાકીદારો 31 માર્ચ પહેલા જ વેરો જમા નહીં કરાવે તો 18% વ્યાજ સાથે બાકી રકમની વસૂલાત કરવામાં આવશે. ભરૂચ નગરપાલિકાએ વર્ષ 2025-26 માટે મિલકત વેરા પેટે ₹17.16 કરોડનું લક્ષ્યાંક નક્કી કર્યો છે, જેના મુકાબલે અત્યાર સુધીમાં 12.19 કરોડની વસૂલાત કરવામાં આવી છે, જ્યારે 4.93 કરોડનો વેરો બાકી છે. હાલ લક્ષ્યાંક સામે 71.5% વસૂલાત પૂર્ણ થઈ છે. 29% વસૂલાત બાકી છે. પાલિકા સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષોથી મકાનો બંધ હોવા, આર્થિક તંગી સહિતના કારણોસર વેરાની રકમ બાકી રહેતી હોય છે. જો બાકી વેરાની રકમ ₹20,000 થી વધુ થઈ જાય તો નળ જોડાણ કાપવા, મિલકતો સીલ કરવા જેવી કડક કાર્યવાહી પણ કરવામાં આવે છે. આ અંગે નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું કે પાલિકા દ્વારા નાગરિકોને અગવડ ન પડે તે રીતે વસૂલાતની કામગીરી હાથ ધરાઈ રહી છે. સિવિક સેન્ટર ખાતે વેરો સ્વીકારવામાં આવે છે. તેમજ શહેરના 11 વોર્ડમાં અલગ અલગ ટીમો બનાવી ડોર ટુ ડોર વસૂલાત પણ શરૂ કરવામાં આવે છે. તેમણે બાકી મિલકત ધારકોને સમયસર વેરો ભરવા અનુરોધ કર્યો હતો. નમસ્કાર. વર્ષ 2025-26ના નાણાકીય વર્ષના ટેક્સના બિલો જેમ કે વોટર ટેક્સ, હાઉસ ટેક્સ, લાઇટ વેરો અને સફાઈ વેરો એના તમામ બિલો ભરૂચ શહેરના તમામ મિલકત ધારકોને મળી ગયા હશે. તો ભરૂચ શહેરના તમામ મિલકત ધારકોને મારી નમ્ર અરજ છે કે 31 માર્ચ પહેલાં તેઓના ટેક્સના બિલો જમા કરાવી દે, જેથી કરીને એમની પર 18% પેનલ્ટીનું ભારણ ના આવે. ભરૂચ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાત ઝડપથી થાય તેના માટે ભરૂચ શહેરમાં 11 ટીમ 11 વોર્ડમાં 11 ટીમ સક્રિય કરી છે અને એ વસૂલાત માટે એ પ્રજાજનોને જાગૃત કરે છે. તો એ ટીમોને પણ સહકાર આપે એવી મારી નમ્ર અરજ છે. ભરૂચના જડેશ્વર ગામ ખાતે આવેલી સંસ્કાર વિદ્યાભવન શાળામાં રમતા રમતા એક બાળક પાણીની ટાંકી ઉપર પડતા પાટી તૂટી પડતા તે પાણીમાં પડ્યો હતો. જોકે સ્થાનિક કામ કરતા મજૂરોએ તેને તાત્કાલિક ધોરણે બચાવી લીધો હતો. ભરૂચના જડેશ્વર ગામે આવેલી સંસ્કાર વિદ્યાભવન શાળામાં સવારના સમયે શાળા ચાલુ હતી ત્યારે શાળા સંકુલ વિસ્તારમાં બાળકો રમી રહ્યા હતા. આ અરસામાં એક બાળક શાળા સંકુલમાં જમીનમાંથી પાણીની ટાંકી પર રમતા રમતા પહોંચી ગયો. બીજી તરફ ટાંકી ખુલ્લી હોય શાળા સંચાલકોએ તેના પર માત્ર લાકડાનો પ્લાય મૂકી બંધ કર્યું હતું. બાળક રમતા રમતા તે પ્લાય પર જ્યાં પ્લાય તૂટી જતા તે 10 ફૂટ ઊંડી ટાંકીમાં ગરકાવ થઈ ગયો હતો. ટાંકીમાં 2 ફૂટ જેટલું પાણી ભરાયેલું હોવાથી તેને ઈજાઓ થઈ ન હતી. ઉપરાંત પાણીનું સ્તર ઓછું હોવાને કારણે તે ડૂબવાથી બચી ગયો હતો. જોકે અચાનક પાણીમાં પડવાથી તે ગભરાઈ ગયો હોય તેણે રોકકળ મચાવી દીધી હતી. દરમિયાનમાં નજીકમાં કામ કરતા ઓમપ્રકાશ વર્મા નામના શખ્સે બાળકનો અવાજ સાંભળી તરત દોડી આવી તેને બહાર કાઢ્યો. ઘટનાને પગલે શાળાની બેદરકારીને લઈને પ્રશ્નો ઉભા થયા છે. બીજી તરફ શાળા સંચાલકોએ આ ઘટનાને લઈને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી પણ અંધારામાં રાખી વાલીને મળી આખો મામલો થાળે પાડ્યો હતો. ओम प्रकाश वर्मा क्या काम करते हैं इधर? खड़िया का टाइल्स फिटिंग। ये कौन सी स्कूल है ये? अभी स्कूल का तो मुझे नहीं मालूम। क्या हुआ था आज सुबह में आप इधर वो काम कर रहे बच्चा हैं? खेल रहा था तो
एकदम से गिर गया था तो तुरंत निकाल लिया था। क्या ये टाकी पे कुछ धक्का हुआ था? धक्का हुआ था। क्या धक्का हुआ था? वो थोड़ा सा था, इतना सा पलाई था ऊपर। बच्चा अंदर गिर गया था। हाँ, किसको निकाला, कैसे निकाला उसको? वो सीढ़ी से निकाला। कौन गया था उसको निकालने के लिए? हम ही निकाला था, वो इनके वहाँ काम करने वाले कर्मचारी थे। टंकी में कितना पानी था? खाली 2 फुट पानी। अगर ज्यादा पानी होता तो बच्चा क्या हालत में होता? अभी वो तो देखो ऊपर वाले की मेहरबानी है, बच गया बच्चा, सुरक्षित निकल गया, तुरंत निकाल लिया। અંકલેશ્વરમાં એસઓજી પોલીસે શહેરની ફેડરલ બેંકમાં ફરજ બજાવતો સિક્યુરિટી ગાર્ડ પાસેથી ભરૂચ પોલીસનો નોંધણી વિનાની સિંગલ બેરલ બંદૂક અને 5 જીતો કારતૂસ કબજે કર્યા હતા અને તેની સામે ગુનો દાખલ કર્યો હતો. અંકલેશ્વર શહેરમાં ફેડરલ બેંક ખાતે ફરજ બજાવતા એક હથિયારી સિક્યુરિટી ગાર્ડને ભરૂચ એસઓજી પોલીસે બિન નોંધાયેલ હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો. આ અંગે પીઆર્મ્સ એક્ટ 1959ની કલમ 20 તથા 30 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ 4/2/2024ના રોજ ભરૂચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર જૂના નેશનલ હાઈવે નંબર 8 પર મામલતદાર ઓફિસ સામે આવેલી ફેડરલ બેંકમાં છેલ્લા 10 માસથી ફરજ બજાવતો એક સિક્યુરિટી ગાર્ડ ઉત્તર પ્રદેશ રાજ્યના હથિયાર પરવાના આધારે કામ કરે છે, પરંતુ ભરૂચ જિલ્લામાં તેની કોઈ નોંધણી કરાવી નથી. બાતમીના આધારે પોલીસ ટીમ સ્થળ પર પહોંચી તપાસ કરતા સિક્યુરિટી ગાર્ડ બંદૂક તથા જીવતા કારતૂસ સાથે હાજર મળી આવ્યો. તેનું પૂછપરછ દરમિયાન પોતાનું નામ જય સુરેન્દ્રનાથ મિશ્રા હોવાનું જણાવ્યું. તે હાલ અંકલેશ્વર ખાતે આરબી કોમ્પ્લેક્સ મામલતદાર ઓફિસ પાછળ રહેતો હોવાનું અને મૂળ પ્રયાગરાજનો હોવાનું જણાવ્યું. તપાસમાં સામે આવ્યું કે આરોપી પાસે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ કચ્છના પ્રયાગરાજ દ્વારા જારી કરાયેલ હથિયાર પરવાનો છે, જેની રિન્યુઅલ તારીખ 8/10/2027 છે. જોકે આરોપીએ ભરૂચ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ કચેરી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં હથિયાર અંગે કોઈ નોંધ કરાવી નથી. પોલીસે આરોપી પાસેથી એક સિંગલ બેરલ બંદૂક તથા જીવતા કારતૂસ નંગ 5 કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર ઘટનાને લઈ અંકલેશ્વર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL आर हायरिंग PHP developer, डेटा एनालिटिक्स, UI UX graphics designer, Node.js डेवलपर WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. વાલિયા તાલુકાના ધોણા ગામમાં બુટલેગરો વિદેશી દારૂ સગવડ કરતા હોવાની બાતમી મળતા જ પોલીસે રેડ કરી હતી. પોલીસને જોઈને બુટલેગરો ભાગી છૂટ્યા હતા. પોલીસે બોલેરો જીપ, બાઇક અને દારૂ મળી કુલ 11,57,000 ઉપરાંત મુદ્દામાલ કબજે કર્યો હતો.
વાલિયા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમી મળી હતી કે ટુણા ગામના ભૂપેન્દ્ર મગન વસાવા પોતાના કબજાની બોલેરો પિકઅપ ગાડી નંબર GJ16 AY12 માં વિદેશી દારૂનો જથ્થો ભરી ટુણા ગામની સીમમાં નદી કિનારે સગે વગે કરી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા. તપાસ દરમિયાન બોલેરો પિકઅપ ગાડી ઉપરાંત 2 મોટરસાયકલ અને એક્ટિવા મોપેડ સ્થળ પર મળી. ગાડી તેમજ નદી કિનારાના ઝાડી ઝાંખરામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની નાની મોટી બોટલ તથા ટીન બિયર મળી કુલ 974 નંગ કિંમત ₹3,27,800 નો પ્રોહિબિશન મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. સાથે બોલેરો પિકઅપ ગાડી, હોન્ડા સાઇન મોટરસાયકલ, હોન્ડા સ્પ્લેન્ડર મોટરસાયકલ તથા એક્ટિવા મોપેડ મળી ₹11,57,800 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જોકે બુટલેગર ભૂપેન્દ્ર મગન વસાવા સહિત અન્ય 3 સાગરીતોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. ભૂપેન્દ્ર વસાવા સામે અગાઉ માસ્તા તથા વાલિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળના ગુનાઓ નોંધાયેલા છે. ભરૂચ અંકલેશ્વર વચ્ચે ભૂતમામાની ડેરી પાસે રેલવે ટ્રેક નજીક અજાણ્યા યુવાનની લાશ મળી આવી હતી. ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે આવેલ ભૂતમામાની ડેરી સામે રેલવે ટ્રેકની બાજુમાં એક અજાણ્યો યુવક ટ્રેનની અડફેટે આવી જતા તેનું મોત નીપજ્યું હતું. ઘટનામાં યુવકનો મૃતદેહ રેલવે ટ્રેકની બાજુમાં આવેલી ઝાડીઓમાં ફેંકાઈ ગયો હતો. આ બનાવની જાણ થતાં અંકલેશ્વર ડિવિઝન પોલીસે ઘટનાસ્થળે પહોંચી પોલીસ દ્વારા મૃતદેહ જોતા સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કરવામાં આવ્યો. ધર્મેશ સોલંકી અને તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચીને ઝાડીઓમાંથી મૃતદેહ બહાર કાઢ્યો હતો. પછી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ગડખોલ આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો. ઘટનાને લઈ અંકલેશ્વર ડિવિઝન પોલીસ દ્વારા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અંકલેશ્વરની વચ્ચે ભૂતમામાની ડેરીની પાસે રેલવે ટ્રેક પર કોઈક અજાણ્યા યુવકને કોઈક અજાણી ટ્રેન દ્વારા અડફેટે લેતા તે ઝાડીઓમાં તેનો મૃતદેહ પડી ગયેલ. આ બનાવની જાણ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનને થતાં તેઓએ મારો સંપર્ક કરેલ. ત્યારબાદ હું અને મારી ટીમ અહીં સ્થળ પર આવી અને ઝાડીઓની વચ્ચેથી જે આ મૃતદેહ હતો તેને અમે બહાર કાઢી લાવેલ અને ગડખોલ PSC સેન્ટર ખાતે PM અર્થે ખસેડવામાં આવેલ છે અને આગળની વધુ તપાસ અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન કરી રહેલ છે. અંકલેશ્વર જેડીસીમાં આવેલી કંપનીને ગેટ બહાર પાર્ક કરેલી બાઇકની ચોરી થઈ હોવાની ફરિયાદ દાખલ થઈ છે. અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલી ફોશરોક કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ગેટ બહાર પાર્કિંગમાંથી હોન્ડા સાઇન મોટરસાયકલની ચોરી થવાનો બનાવ સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ ભરત અશ્વિન તડવી રહેવાસી સારંગપુર અંકલેશ્વર તારીખ 2/2/2024 ના રોજ સવારે નોકરી માટે અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત પ્લોટ નંબર 650304 ફોશરોક કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે પોતાની કાળા રંગની સન 2024 મોડલની હોન્ડા સાઇન મોટરસાયકલ PJ22R6143 કંપનીના ગેટ બહાર પાર્કિંગમાં લોક મારીને મૂકી હતી. બપોરે અંદાજે 3 વાગ્યાના સમયે કામ પૂર્ણ થયા બાદ બહાર આવતા તેમની મોટરસાયકલ ગાયબ જણાઈ. આસપાસ શોધખોળ કરતા વાહન ન મળતા કોઈ અજાણ્યો ચોર ઇસમ ચોરી ગયો હોવાનું બહાર આવ્યું છે. ચોરી થયેલ મોટરસાયકલની કિંમત અંદાજે ₹60,000 ગણવામાં આવી છે. આ બાબતે ફરિયાદીએ ઓનલાઈન EFIR નોંધાવી છે અને પોલીસે તપાસ હાથ ધરી છે. સોના ચાંદીના ભાવમાં સતત વધારો થતો હોવા છતાં ભરૂચના લોકો રોકાણ કરવાના ઈરાદે સોના ચાંદીની ખરીદી કરી રહ્યા છે, જેમાં પોણા સોનાની બિસ્કિટની ખરીદી વધુ થઈ રહી છે. સોના ચાંદીના ભાવમાં સતત થઈ રહેલા વધારા વચ્ચે ભરૂચ જિલ્લામાં સોના ચાંદીની ખરીદીમાં પણ વધારો થયો હોવાનું જ્વેલર્સો જાણવા મળી રહ્યું છે. ભરૂચ જિલ્લામાં લોકો રોકાશના ઈરાદે સોનાની ખરીદી કર્યા છે. જિલ્લામાં એકંદરે રોજનું ₹7 કરોડનું વેચાણ થઈ રહ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે. જોકે ઘરેણાને બદલે લોકો સોનાની બિસ્કિટમાં વધુ રોકાણ કરી રહ્યા છે. સોના ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે ત્યારે સામાન્ય લોકો માટે સોના ચાંદીની ખરીદી કરવી ઘણી મુશ્કેલ બની છે. જોકે તેમ છતાં પણ આગામી દિવસોમાં સોના ચાંદીના ભાવમાં વધારો થવાની શક્યતાઓને ધ્યાનમાં રાખી લોકો સોનાની ખરીદી કરી રહ્યા છે. લોકો સોના ચાંદીના ભાવની ચડઉતરમાં ખરીદ વેચાણ કરી નફો કરવાનું વિચારી રહ્યા છે. હાલમાં 3 દિવસથી સોનામાં ઘટાડા બાદ પણ સોનાનો ભાવ હજી 1.20 લાખની આસપાસ છે. ત્યારે જેથી પાસે રૂપિયા છે તેઓ સોનાના બિસ્કિટ ખરીદી એકત્ર કરી રહ્યા છે. બીજી તરફ સામાન્ય ગ્રાહકો પણ સોનાના નાના મોટા દાગીનાની ખરીદીની સાથે સાથે 2 ગામ 5 ગામ સહિતની નાની લગડી ખરીદી રાખવાનું વિચારી રહ્યા છે. જિલ્લામાં સામાન્ય દિવસોમાં રોજના ₹7 કરોડના સોનાની ખરીદી થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. જોકે તે ખરીદીમાં દાગીનાને બદલે 99.99% વાળા સોનાના બિસ્કિટ પર લોકો ખાસ પસંદગી ઉતારી રહ્યા છે. માત્ર એક જ વર્ષમાં સોનાના ભાવમાં લગભગ 2 ગણાથી વધારેનો ઉછાળો આવ્યો છે. 2025માં જાન્યુઆરીમાં 75 થી 80 હજારની વચ્ચે 10 ગ્રામ સોનાનો ભાવ હતો, જે આજે વધીને 1.60 લાખ સુધી પહોંચી ગયો છે. જેના કારણે લોકો હજી ભાવ વધવાના દરને લઈને હાલમાં જેટલી જમા પૂંજી હોય તેમાંથી સોનું ખરીદી રાખવાનું વિચારી કરી રહ્યા છે. અંકલેશ્વર ONGC ઓલ ઇન્ડિયા SC/ST એસોસિએશન દ્વારા પ્રીમિયર લીગનો પ્રારંભ કરવામાં આવ્યો છે. અંકલેશ્વર ONGC ઓલ ઇન્ડિયા SC/ST એસોસિએશન દ્વારા આયોજિત કર્મચારીઓ માટેની ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ક્રિકેટ પ્રીમિયર લીગનો પ્રારંભ થયો હતો. 10 દિવસ ચાલનારી આ ટુર્નામેન્ટનું ઉદઘાટન એસેટ મેનેજર JN સુખનંદન દ્વારા કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર ONGCના કર્મચારીઓની કુલ 32 ટીમો પસંદગી કરવામાં આવી. અંકલેશ્વર ONGCના હરિયાળા ગ્રાઉન્ડ ઉપર શરૂ થયેલી ટુર્નામેન્ટમાં અંકલેશ્વર, ભરૂચ, સુરત, વડોદરા તેમજ મહેસાણાની ટીમો ભાગ લઈ રહી છે. नमस्कार, वेरी गुड मॉर्निंग। आज हम लोग ONGC अंकलेश्वर एसेट्स का क्रिकेट ग्राउंड में आए हुए हैं। हम ये 12th डॉक्टर BR अम्बेडकर
क्रिकेट टूर्नामेंट का इनॉग्रेशन के लिए हम लोग आए हैं। ये प्रोग्राम कंडक्ट कर रहे हैं ONGC स्पोर्ट्स सेक्शन अलॉन्ग विथ सेवा एंड आवर HR सेक्शन ने ये गेम अरेंज किया हुआ है एंड करीब 32 टीम्स इसमें पार्टिसिपेट करेंगे। 4 डिस्ट्रिक्ट से इस बार आने वाला है, सूरत, भरूच, वडोदरा एंड मेहसाना। ये गेम करीब 2 महीने तक चलेगा। सो बहुत ही इंटरेस्टिंग इंपॉर्टेंट टीम्स है, यंग प्लेयर्स भी इस क्रिकेट टीम में खेलने के लिए आ रहे हैं। हमारा ये ONGC अंकलेश्वर का जो क्रिकेट ग्राउंड है बहुत सारा इंटरनेशनल प्लेयर्स और नेशनल प्लेयर्स को डेवलप किया हुआ है। सो इट इज वन ऑफ द इनिशिएटिव ONGC is along with the society we are conducting this kind of sports activities। ये जो है ये हमारा जो स्किल डेवलप करता है, स्पोर्टिंग स्पिरिट को डेवलप करता है, डिसिप्लिन को क्रिएट करता है। सो अब सबको हार्टिएस्ट कंग्रेचुलेशंस एंड सबको वेलकम करता हूं इस टूर्नामेंट को देखे। अब प्लेयर्स को मोटिवेट कीजिए। थैंक यू सो मच। આ હતા MTV ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।